ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ જગવિખ્યાત દશામાના મંદિરે આજે ભક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન 38મા વાર્ષિક પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા અને યજ્ઞમાં આહુતિ આપવા માટે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન ડીસા રેલવે સ્ટેશન સ્થિત દશામાના મંદિરમાં આજે વાતાવરણ સંપૂર્ણપણે ધર્મમય બની ગયું હતું। 38મા પાટોત્સવ નિમિત્તે અહીં સવારથી જ વિશેષ પૂજા અર્ચના અને ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે યોજાયેલા આ યજ્ઞમાં અનેક યજમાનોએ બેસીને આહુતિ આપી હતી અને સમગ્ર વાતાવરણ મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું। મંદિરના પૂજારી હંસાબેને આ પવિત્ર અવસરે ઉપસ્થિત તમામ ભાવિકોને આશીર્વાદ પાઠવ્યા હતા અને ભક્તોએ પણ માતાજીની અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પાટોત્સવ પ્રસંગે વિશાળ મહાપ્રસાદ એટલે કે ભોજન સમારંભનું પણ સુંદર આયોજન થયું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ પંગતમાં બેસી પ્રસાદ ગ્રહણ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે આ મંદિર પ્રત્યે માત્ર સ્થાનિકો જ નહીં પણ સમગ્ર જિલ્લાના લોકો અતૂટ શ્રદ્ધા ધરાવે છે। ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન જ્યારે દશામાના વ્રત ચાલે છે ત્યારે અહીં લાખોની મેદની ઉમટી પડે છે। એ સમયે અહીં 1-2 દિવસ નહીં પણ સતત 11 દિવસ સુધી ભવ્ય લોકમેળો ભરાય છે, જે ઉત્તર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બને છે। ભક્તો માને છે કે અહીં જે પણ મનોકામના લઈને આવે છે, મા દશામાં તેમની મનસા અચૂક પૂરી કરે છે। આજનો આ પાટોત્સવ પણ એ જ અતૂટ શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યો હતો, જ્યાં દરેક ભક્તના ચહેરા પર એક અનોખી શાંતિ અને ભક્તિનો ભાવ જોવા મળતો હતો। પાટોત્સવને લઈને મંદિર પરિસરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે મંદિરની શોભામાં અનેરો વધારો થયો હતો। આજે ચૈત્ર સુદ 14 તારીખ 1/4/2026ના રોજ મા દશામા રેલવે સ્ટેશનનો પાટોત્સવ દિવસ છે માતાજીનો। તો આજના દિવસે માતાજીનો સવારે હવન યજ્ઞ ચાલુ છે અને આજે ડીસા નહીં પણ પૂરા બનાસકાંઠામાંથી ખૂબ જ ભાવિક ભક્તો અહીં દર્શન કરવા માટે પધાર્યા છે, પ્રસાદનો લાભ પણ લઈ રહ્યા છે અને આજે બપોર પછી માતાજીની શોભાયાત્રા પણ ડીસામાં નીકળવાની છે। તો દરેક ભાવિક ભક્તોને પધારવા માટે હાર્દિક આમંત્રણ સાથે આ મંદિરને આજે 38 વર્ષ પૂરા થયા એનો માતાજીનો પાટોત્સવ દિવસની આજે ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ રહી છે। સૌને જય મોમાઈ। ડીસાના આંગણે ઉજવાયેલો દશામાનો 38મો પાટોત્સવ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો, જેણે ફરી એકવાર સાબિત કરી દીધું કે શ્રદ્ધાના આ દ્વારેથી કોઈ ક્યારેય ખાલી હાથે પાછું ફરતું નથી। માતાજીના જયઘોષ સાથે ભક્તોએ આવતા વર્ષે ફરી આ જ ઉત્સાહ સાથે મળવાના સંકલ્પ સાથે વિદાય લીધી હતી।